નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। પહલગામની ઘટના બાદ ભારત પાકિસ્તાનની વિરુદ્ધમાં આકરા નિર્ણયો લઈ રહ્યું છે। કેટલાક લોકો ભારતને સમર્થન આપી રહ્યા છે, જ્યારે પાકિસ્તાન પર ચોમેરથી ફિટકાર વરસાવી રહ્યા છે। ત્યારે આવામાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ પાકિસ્તાનને નિશાન બનાવીને આકરા પ્રહારો કરી રહ્યા છે। એટલું જ નહીં, નીતિન પટેલે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાન વિરુદ્ધ ચાણક્ય બુદ્ધિ વાપરી રહ્યા હોવાનું પણ નિવેદન આપ્યું છે। આની સાથે જ તેમણે પાકિસ્તાનને લઈને પણ મહત્વનું નિવેદન આપ્યું છે। તો ચાલો જાણીએ કે નીતિન કાકાએ હવે પાકિસ્તાનને લઈને શું મોટી વાત કહી દીધી છે। તો અહેવાલ એવા મળી રહ્યા છે કે મહેસાણાના કડીમાં JCI દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં હાજરી આપવા પહોંચેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે એવું નિવેદન આપ્યું હતું કે પાકિસ્તાન અંદરો અંદર લડે તેવી દશા કરવાની છે અને વીણી વીણીને બદલો લઈશું। વડાપ્રધાન ચાણક્ય બુદ્ધિ વાપરી રહ્યા છે। મોદી સાહેબનો સ્વભાવ આપણે જાણીએ છીએ। વડાપ્રધાન ચાણક્ય બુદ્ધિ વાપરી રહ્યા છે। મોદી સાહેબ જેવા પ્રખર રાષ્ટ્રભક્ત અત્યારે કોઈ જ નથી। આની સાથે જ તેમણે પાકિસ્તાનની સરકારને લઈને પણ નિવેદન આપ્યું હતું કે ત્યાંની સરકાર આતંકવાદી સંગઠનોને મદદ કરે છે, પરંતુ અમે વીણી વીણીને બદલો લઈશું। દેશમાં હાલ એકતા અને રાષ્ટ્રભક્તિનો માહોલ છે। શું થશે તે કહી શકતા નથી। આતંકીઓ સાથે બદલો લેવાનું આયોજન ભારત સરકાર અને સેના બારીકાઈથી તબક્કાવાર કરી રહી છે અને પદ્ધતિસરનું આયોજન કરીને પાકિસ્તાન અને આતંકવાદને ખલાસ કરી નાખીશું, જેથી ભવિષ્યમાં પાકિસ્તાન ભારત કે કાશ્મીર પર નજર રાખવાની પણ તાકાત ન કરે। સમગ્ર મામલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે એવું નિવેદન આપ્યું કે પાકિસ્તાન એ આપણું જ ખાતા અને આપણું જ ખોદતા હતા। પાકિસ્તાનના ગયા વર્ષે ખાવાના પણ ફાફા હતા। અનાજની પણ ગત વર્ષે અછત હોવાથી લૂંટ થઈ હતી। પાકિસ્તાન કંગાળ થઈ ગયું છે। આપણે નાગરિક તરીકે દેશને જરૂર પડે ત્યારે તૈયાર રહેવાનું છે, જેથી સેવા કરીને કર્તવ્ય બજાવીને એવી અપેક્ષા છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।